શ્રી ગણેશાય નમઃ. નાગપાંચમ વ્રતની વાર્તા. નાગપાંચમ ક્યારે આવે છે અને કેવી રીતના વ્રત કરવાનું છે તે આ વાર્તામાં જણાવેલું છે, તો જેથી કરીને તમે આખી વાર્તા સાંભળજો. શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી. આ દિવસે સવારે સ્નાન કરી પાનિયારે નાગનું ચિત્રામણ કરીને દીવો કરવાનો હોય છે. પછી કુલેટ બનાવીને ધરાવવાની હોય છે અને આ વ્રત કરનારની ઉપર નાગદેવની કૃપા ઉતરે છે. વ્રતની વાર્તા. એક ડોશી હતી, તેને 7 દીકરા હતા. આ 7 દીકરાઓને ડોશીમાએ પરણાવેલા હતા. 7ની વહુઓ ઘેર, પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ હતું જ નહીં, એટલે અવારનવાર બધા એને ન બાપી કહીને મેણા મારતા હતા. એટલું જ નહીં, પણ એની પાસે ઘરના મોટાભાગના બધા જ કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં. એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા. ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી, દૂધપાક પણ રંધાયો, છતાં એકે દિવસ આ નાની વહુને બિચારીને ખાવા મળ્યું નહીં. બધાએ જમી લીધું એટલે સાસુએ એને બૂમ મારી, "એ ન બાપી, જા, જે વધુ ઘટ્યું હોય તે ખાઈ લે, પછી એઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આવ." નાની વહુ તો રસોડામાં ગઈ. એ જાણતી હતી કે મારા માટે ખીર તો હશે જ નહીં. જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી, 2-4 પૂરીઓ વધી હતી, એકાદ ચમચી શાક વધ્યું હતું. એ બધું ખાઈ એઠા વાસણનું તબાકડું માથે ઉપાડી એ તો નદીએ ગઈ વાસણ ઉટકવા. નદીએ જઈને તબાકડામાંથી બધા વાસણ બહાર કાઢ્યા. એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી. એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ, જોઉં તો ખરી કે ખીર કેવી થઈ છે. પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી. વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળે. ઝાડમાં એક રાફડો હતો. એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી. એ પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી. એ વખતે પેલી નાની વહુ ખુશી થવાને બદલે બોલી, "મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે. જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો." એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી. એ આ શબ્દો સાંભળી ગઈ એટલે એને કહ્યું, "બેટી, તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી." આ સાંભળી નાની વહુની આંખમાં આંસુ આવી ગયા. રડતા રડતા તે બોલી, "હે નાગણી દેવી, મારી સાસરેમાં સુખ નથી અને પિયરેમાં કોઈ છે જ નહીં. મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું? મને સાસરીમાં પૂરું ખાવા મળતું નથી. આખા ઘરનો ઢસેરો મારે એકલીને જ કરવો પડે છે. ઉપરથી મેણા ટોણા મારે એ જુદા. વળી મને દિવસો રહ્યા છે, પણ મને ખોળો ભરાવનાર કોઈ નથી." આ સાંભળી નાગણીને દયા આવી એટલે તેને કહ્યું, "બેટી, તું જરાય ઓછું લગાડીશ નહીં. એમ માની લે કે અમે તારા પિયરિયા. મારી પાસે આવીને તારા દુઃખ સુખની વાત કરજે અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે, એટલે હું આવીને ખોળો ભરી જઈશ." અને નાની વહુ તો વાસણો ઉટકીને ઘેર આવી. એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ હતી. થોડા દિવસ વીતી ગયા એ વાતને. અંતે ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ એને મહેણું માર્યું. "આ ના બાપીને વળી ખોળો ભરવાના આટલા બધા ઓરતા શેના?" પણ નાની વહુએ તો કંઈ જવાબ આપ્યો નહીં. એ તો એક કંકોત્રી લઈને છાણીમાણી નાગણના રાફડા પાસે મૂકીને આવી. અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા, "મોટી વહુ, ઝટપટ ચૂલે લાપસીના રાંધણ મૂકો. નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે." પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો. નાગદેવ, નાગણી અને નાગકુમારો મોટી મોટી છબો ભરીને હીરના ચીર અને સોના રૂપાના અને હીરાના ઘરેણાં લઈને આવ્યા. અને ખરેખર એમને લાપસીના આંધણ મૂકવા પડ્યા. ત્યારે નાગણીએ કહ્યું, "અમને દૂધ સિવાય કાંઈ જ ચાલશે નહીં.
એટલે બીજું કંઈ જ મૂકશો નહીં. એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચઢાવ્યા. દૂધ ગરમ કરીને કઠોળમાં રેડ્યું. એમાં દૂધનો સૂકો મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું. દૂધ ઠરી ગયું એટલે નાગકુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત જ નાગકુટુંબ બધું જ દૂધ પી ગયું. નાની વહુને ખોળો ભર્યો. એ વખતે નાગકુટુંબે જે કંઈ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈને એના સસરિયાની આંખો જ ફાટી ગઈ. ખોળો ભરાઈ ગયો પછી નાગણી બોલી, વેવાણ, અમારી દીકરીને આજે જ અમારી સાથે વરાવો. બાળક આવ્યા પછી સગવડે અમે એનું આનું વરાવીશું. અને એની સાસુએ તો નાની વહુને નાગકુટુંબ સાથે વરાવી. ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું, બેટી, તું જરાય ડરતી નહીં. તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ. ભલે નાગદાદા, કહી બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ. પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી. અંદર તો મોટું એક ભોંયરું હતું. એ ભોંયરાની વચ્ચોવચ્ચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈને નાની વહુની બેગ ટળી ગઈ. મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી. એની ઉપર નાની વહુને બેસાડી. નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા. પછી નાગદેવીએ નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું, જા બેટી, સવાર, બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની. એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાં દોડી આવશે. એટલે તારે એને દૂધ પાવાનું છે. ભલે, નાની વહુએ કહ્યું. એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો. થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની માં આગી પાછી થઈ. એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ. એને ઘંટડી વગાડી અને તરત જ પેલા ચારેય નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા. એ વખતે દૂધનું દેગડું ચૂલા ઉપર ઉકળતું હતું. આ ચારેય નાગકુમારોને જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો અને એના હાથમાંથી ઘંટડી પડી ગઈ. એ બે નાગકુમારોની પૂંછડી ઉપર પડી એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ. બંને નાગકુમારો બાળ્યા થઈ ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા બળી ગયા. આથી તેઓ બુચ્યા બની ગયા. બે નાગકુમારો બાંડ્યા અને બે નાગકુમારો બુચ્યા બની ગયા. આથી એ નાગકુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેર વાળીશું. પણ નાગણી માતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ. પછી નાગણી માતાને નાની વહુને મનપસંદ ચીજવસ્તુઓ આપીને સસરે વળાવી. એને સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા. બેટી, તને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે આ ઘરને તારો પિયર સમજીને તું અહીં ચાલી આવજે. અને નાની વહુ તો પિયરથી સસરે આવી. સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ આવ્યો. એને તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી. પરંતુ આ બધું જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમને તો નાની વહુની ઉપર ઈર્ષા આવવા લાગી. પણ એમની ઈર્ષા કામ આવી નહીં. નાગદેવ તો એમની દીકરીને 15 ગાયો અને 7 ભેંસો પણ આપી. આથી ઘરમાં એમના માન વધી ગયા. જેઠાણીઓ પણ એને પૂછીને જ કામ કરવા લાગી. જય નાગદેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને, કથા કરનારને તથા કથા સાંભળનારને પણ ફળજો. જય શ્રી કૃષ્ણ.